નમસ્તે મિત્રો. નમસ્તે. હું સંગીતા જોશી. અને હું જશ જોશી. Okay, welcome Judge Joshi and Sangeeta Joshi. So, Lalyo Laptayo Lavma. Audience na reactions જોઈને first reaction શું છે? Audience ના views સાંભળીને. યુ ગો ફર્સ્ટ. અરે નાટક જે અમારું અમે લોકોએ ભજવ્યું પહેલો શો શુભારંભ પ્રયોગ તેજપાલમાં સાંજે 7:30 વાગે 4 જૂને, ધ રિસ્પોન્સ વોઝ ઓવરવેલ્મિંગ. એટલે અમે લોકોએ એક્સપેક્ટ જ નહોતું કર્યું કે અમને આટલો સરસ રિસ્પોન્સ મળશે. અને ઘણી બધી જગ્યાએ એવું બધું હતું કે ન ધારેલી જગ્યાઓએ લાફ્ટર, ન ધારેલી જગ્યાઓએ ઓડિયન્સ અમારી સાથે એટલું બધું ઇન્વોલ્વ હતું કે વી વર ઓલ્સો ઓવરવેલ્મ્ડ. યસ. અને એક ઇન્સિડન્ટ એવો થયો હતો કે એમાં એક મારો લુક ચેન્જ થઈ જાય છે આખો લાલિયાનો. અને એ જોઈને જે ઓડિયન્સે રિએક્ટ કર્યું છે, ઓ માય ગળગળાટ તાળીઓ ને લાફ્ટર ને વન્સ મોર ને એવી મજા આવી ગઈ હતી ને પરફોર્મ કરવાની. એટલે જેમ સંગીતાબેને કીધું કે ઇટ વોઝ અનએક્સપેક્ટેડ. અમે આવું ધાર્યું જ નહોતું કે આવો રિસ્પોન્સ મળશે ઓડિયન્સનો. સો સૌથી પહેલાં તો ઓડિયન્સને થેન્ક યુ. યસ, થેન્ક યુ વેરી મચ. આવી જ રીતે અમારા નાટકને રિસ્પોન્સ આપતા રહેજો. અમને બહુ મજા આવે છે પરફોર્મ કરવાની જ્યારે ઓડિયન્સ અમારી સાથે હોય છે. જશ, થિયેટરમાં તમારું એન્ટ્રી કેવી રીતે થયું? ઓહ, આઈ લેટ યુ નો. સૌથી પહેલાં તો વેન આઈ વોઝ સ્મોલ, હું મારા ફોઈ છે સંગીતા જોશી, એમને નાનપણથી જોતો આવ્યો છું કે એમને આટલા ધમાલ સુપર ડુપર હિટ કોમેડી પ્લેઝ આપ્યા છે. તો હું નાનપણથી એમને જોતો હતો. તો એમને જોઈને મને ઇન્ટરેસ્ટ જાગ્યો કે આઈ થિંક આઈ કેન ઓલ્સો ટ્રાય ધીસ. એટલે એમને જોઈને આઈ કેમ ઇન ટુ ધીસ ઇન્ડસ્ટ્રી. અને પછી અમે લોકોએ જશ હીરો મટીરિયલ તો છે જ એટલે અમે લોકોએ નક્કી કર્યું કે આપણે એક સરસ નાટક બનાવીએ. અને પછી અમને ધીરે ધીરે ખ્યાલ આવતો ગયો કે હી ઇઝ નોટ ઓનલી જસ્ટ ધ હીરો મટીરિયલ, હી ઇઝ અ ગુડ એક્ટર ઓલ્સો. અને એમ કરતાં અમને લોકોને ખ્યાલ આવ્યો કે એણે બીજા એક બે નાના રોલ કર્યા હતા. એના પરથી અમને ખબર પડી ગઈ કે હી ઇઝ અ ગુડ એક્ટર. એટલે અમે એક સરસ મજાનું વેન્ચર કરવાનું નક્કી કર્યું. અને જશે પોતાનું જશ જોશી પ્રોડક્શન્સ ઓપન કર્યું. અને એમાં અમે સૌથી પહેલું નાટક રજૂ કર્યું સગપણ તને સાલ મુબારક. અને લોકડાઉન પત્યા પછી તરત જ એ નાટકના શો અમે શરૂ કર્યા. આઈ થિંક વી વર ધ એન્જિન. અમારા નાટકથી લોકડાઉન પૂરું થયા અને પછી એની શરૂઆત થઈ. અને અમને એટલો સરસ રિસ્પોન્સ મળવા માંડ્યો અને અમે એટલા બધા શો કર્યા કે ખરેખર એ નાટકે અમને સરસ પુશ મળ્યો. અને એને લીધે જશની એન્ટ્રી સુપરહિટ થઈ ગઈ. જશ, પ્રોડક્શન્સ સ્ટાર્ટ કરવાનું રીઝન શું હતું? પ્રોડક્શન સ્ટાર્ટ કરવાનું રીઝન એ જ હતું કે મેં નાનપણથી સંગીતા ફિયાને, ફિરોઝભાઈને, શર્મન જોશી આ બધાને થિયેટર કરતા જોયા હતા. તો એ જે ફેન મોમેન્ટ હોય ને આપણો કે યાર સંગીતા ફિયા કરે છે, ફિરોઝભાઈ, બુટાલા અંકલ, એ બધાને મેં એક્ટ કરતા જોયા. તો દેટ મોટિવેટેડ મી કે મારે કરવું છે, કંઈક તો કરવું છે. એન્ડ વેન આઈ કેમ ટુ નો કે યુ કેન ડુ યોર ઓન પ્રોડક્શન ઓલ્સો અને એના કેટલા ફાયદા છે એન્ડ હાઉ યુ ગ્રો થ્રુ દેટ, સો દેટ્સ વોટ મોટિવેટેડ મી ટુ ડુ ઇટ. અને હવે જશના ઘણા બધા સપના છે અને ઘણા બધા પ્લાન છે કે ફક્ત એક ટાઈમે એક જ નાટક કરીને આપણે બેસી નથી જવું. આપણે ઘણા બધા નાટકો એક સાથે પ્રોડ્યુસ કરવા છે. ફક્ત ગુજરાતી ભાષામાં નહીં, બધી મરાઠીમાં, હિન્દીમાં, ઇંગ્લિશમાં, બધી ભાષાઓમાં આપણે આપણા નાટકો કરવા છે પ્રોડ્યુસ અને એને ચલાવવા છે. કારણ કે આફ્ટર ઓલ અમે લોકો થિયેટર લવર્સ છીએ. સંગીતા મેમ, તમે ઘણા ટાઈમથી થિયેટર ઇન્ડસ્ટ્રીમાં છો, સ્ટેજ પર આટલા બધા પરફોર્મન્સ કર્યા છે. કોઈ એવી મેમરીઝ કે કોઈ એવી ચેલેન્જીસ જે તમે ફેસ કરી હોય? ઓહ, કઈ મેમરીની વાત કરું એ જ અત્યારે મને સમજાતું નથી. એટલી બધી મેમરીઝ અમે લોકોએ સારી નરસી બધી કેટલી બધી મેમરીઝ સાથે લઈને ચાલ્યા છીએ કે
કંઈ અત્યારે મને સૂચતું પણ નથી કે કઈ મેમરીની વાત કરું. હા, એક ખાસ વાત કરીશ કે અમારું એક નાટક હતું મારે જાવું પેલે પાર, જે રાજેન્દ્ર બુટાલાએ પ્રોડ્યુસ કર્યું હતું ને જૈન ધર્મ ઉપર આધારિત હતું. એમાં મારું જે પરફોર્મન્સ હતું, જે મારો દીકરો જે હોય છે એ દીક્ષા લેવાની વાત કરે છે અને પછી એમાં અમારે ઘરમાં ફેમિલીમાં કેવા ચડ ઉતર આવે છે એના ઉપર આખું નાટક હતું. તો એ જોવા માટે પહેલી વખત એવું બન્યું હતું કે સાધ્વીજીઓ આવ્યા હતા અને એ સાધ્વીજીઓ ઇન્ટરવલમાં ઉપર આવ્યા અને જે લોકો દુનિયાદારીથી પર થઈ ગયા હોય એવા સાધ્વીજીએ આવીને મને એમ કહ્યું હતું કે સંગીતાબેન તમે તો અમને રડાવી દીધા. તો એ મારી લાઈફનો બહુ મોટો એવોર્ડ કહી શકું એવી મોમેન્ટ હતી. એ બહુ મેમોરેબલ છે મારા માટે. જસ્ટ વોટ અબાઉટ યુ, યોર મેમરીઝ? ભલે આપણે તમે આઈ ટેલ યુ, મારું પહેલું પ્રોપર પ્લે એક જૈન ધર્મ ઉપર જ હતું, પણ એ કમર્શિયલી કર્યું હતું. બુટાલા સાહેબ જ પ્રસ્તુત કરતા હતા એના અમે છીએ ને કરીને, અને એ મારો રોલ હતો વ્હીલચેર ઉપર. આઈ વોઝ હેન્ડીકેપ્ડ, એમાં રોલ હતો મારો, અને મારે બધા જૈન તીર્થંક બધા સ્થળો એના વિશે બધી જાણકારી આપવાની હતી. તો એ યાદ કરવું અને એક્ટ વાઇલ યુ આર નોટ હેન્ડીકેપ્ડ બટ સ્ટીલ યુ હેવ ટુ બી હેન્ડીકેપ્ડ, અને વ્હીલચેરની મૂવમેન્ટ સાથે સાથે મારે આખો ડાયલોગ બોલવાનો હતો. સોલીલોકી હતી. સો એ મારા માટે પહેલો જ પ્લે અને એવો ચેલેન્જ આવ્યો હતો. સો યા, ધીસ ઇઝ વન ઓફ માય મેમરી દેટ ઇઝ ધે વિથ મી. So this is your fourth play, I guess. Fourth to fifth play. No, this is my eighth play. Eighth play, yeah. યસ. અને સંગીતા મેમ સાથે તમારું સેકન્ડ કોલેબોરેશન છે? Yes. આમ અમે જોવા first જઈએ time- હા, આમ જોવા જઈએ તો અમે અમારી એક વેબ સિરીઝ છે યુટ્યુબ ઉપર, ઇમિગ્રેશન કી દુનિયા કરીને, જ્યાં અમે અમારી પાસે જે કેસીસ આવે, મારા ફુવા ડૉક્ટર સુધીર શાહ એડવોકેટ એ અમેરિકન ઇમિગ્રેશન લોયર છે. તો એમનો આ સુપર્બ આઈડિયા હતો કે અમારી પાસે જે કેસીસ આવે જેમના વિઝા રિજેક્ટ થાય, સો વાય નોટ પોર્ટ્રે ધેમ ઇન એન એન્ટરટેનિંગ વે. સો અમારી પાસે જે પણ કેસીસ આવે, ફુવા બકાયદા એમને લખે, ડાયલોગ્સ, સ્ક્રીન પ્લે બધું એ કરતા, સ્ક્રિપ્ટ બનાવીએ, એન્ડ દેન વી યુઝ ટુ હાયર આર્ટિસ્ટ, પ્રોપર પ્રોફેશનલ આપણા ગુજરાતી થિયેટરના, અને અમે એ રેકોર્ડ કરતા, વેબ એપિસોડ્સ બનાવતા એના, અને યુટ્યુબ પર મૂકતા. અમારી ચેનલનું નામ છે ઇમિગ્રેશન કી દુનિયા. એ તમે યુટ્યુબ પર ચેક કરી શકો છો. તો એમાં મેં 10 થી 12 એપિસોડ્સમાં મેં એક્ટ કર્યું છે. Okay. એટલે તે વખતે પછી આપણે પશા પટેલને વિઝા મળ્યા, એ નાટક એણે જશે પ્રોડ્યુસ કર્યું. એમાં પણ અમે લોકોએ કામ કર્યું હતું. એમાં અમે સાસુ અને જમાઈ હતા. yeah. પછી આ સગપણ તને સાલ મુબારક, એમાં અમે સાથે કામ કર્યું. એમાં મા દીકરો હતા. અહીંયા પણ મા દીકરો છીએ. એટલે સરસ અમારા બંને 4-5 વચ્ચેની times. હા, અમારા Yes. બંને વચ્ચેની કેમિસ્ટ્રી તો જબરજસ્ત ઓબ્વિયસલી હોય જ. ઓકે. એક સવાલ એ પૂછવું હતું કે થિયેટરમાં પહેલા અને અત્યારે કેટલું ઇમ્પેક્ટ દેખાય છે તમને ઓડિયન્સમાં? That she'll be able to say because she is the veteran actor. યસ, આપણું ઓડિયન્સ પહેલેથી જ ગુજરાતી ઓડિયન્સ નાટક પ્રેમી તો છે જ, અને નાટકો જોવા આવે જ છે, એમાં કોઈ શક નથી. પણ ત્યારે પણ આવતા હતા, આજે પણ આવે છે. અમે પણ આપણા થિયેટરનું એવું છે, આપણા ગુજરાતીઓનું એક એવું છે કે એ લોકો એન્ટરટેનમેન્ટ માટે આવે છે. એટલે આપણે એ લોકોને એન્ટરટેન કરશું તો એ લોકોને મજા આવશે, કે તો એ લોકો નાટકને વખાણશે. ફક્ત પણ એક વસ્તુ બીજી પણ કહીશ કે એવું નથી કે ફક્ત એ લોકોને કોમેડી જ ગમે છે. અમે લોકોએ ઘણા બધા સરસ નાટકો કર્યા છે, જેમાં સુંદર વાર્તા છે, સુંદર સોશિયલ મેસેજીસ છે. એ બધાની સાથે પણ અમે લોકોએ આપ્યું છે, અને એને પણ આપણી પબ્લિકે વધાવી લીધું છે, એને પણ પબ્લિકે પસંદ કર્યું છે. એટલે
એવું કહેવાય છે કે ગુજરાતીઓને ખાલી કોમેડીમાં રસ છે, કોમેડીમાં રસ છે, પણ હું એવું નથી માનતી કે એવું છે. આપણે ખરેખર આપણું ઓડિયન્સ બહુ સમજદાર છે અને આપણી સાથે સાથે જો આપણે સરસ રીતે રજૂ કરીએ નાટકને તો એ આપણી સાથે સાથે હંમેશા ચાલે છે. હું એક ચીજ કહેવા માંગીશ કે મેં આ સાંભળ્યું છે, મેં જોયું નથી આ, શી હેઝ વિટનેસ દેટ, કે તમારું એક નાટક હતું સાસરિયું સોનાની ખાણ, હા હા એમાં કાઉન્ટરના બહાર ઓડિટોરિયમના બહાર લાઈન લાગતી હતી લોકોની ટિકિટ ખરીદવા માટે સવારે એ ગોલ્ડન એરા હતો થિયેટરનો. એ હજી મી બિંગ અ યંગસ્ટર, મને જે 3 વર્ષ થયા છે શરૂ કરે, એમાં મેં હજી એવું જોયું નથી. સો યા દેટ વી હેવ મિસ્ડ એન્ડ શી હેઝ બીન એબલ ટુ વિટનેસ દેટ. અમારે સાસરિયું સોનાની ખાંડ નાટકનો તો બુધવારે ઓપન થાય અને બપોર 1 વાગે ત્યાં સુધીમાં તો હાઉસફુલ થઈ ગયું હોય, અથવા તો ઘણી બધી વખત તો એવું થતું હતું કે શો વખતે બ્લેક થતા હતા અમારી ટિકિટોના. નાટકનું બ્લેક થાય એટલે ટિકિટોના બ્લેક થાય, એ ડિફરન્સ આજે જોવા મળે છે. પણ આજે એનું કારણ છે કે આપણે ઘણી બધી ફેસિલિટીઝ થઈ છે. બુક માય શો પર આપણે બુકિંગ કરી શકીએ છીએ, એટલે એ ઘણું અને બધું સંસ્થાઓ પણ ઓછી થઈ ગઈ છે. That has also impacted, and of course COVID has also impacted us. એટલે ઈ ડિફરન્સ દેટ યુ આર ટોકિંગ, એ ડિફરન્સ છે જે શી હેઝ બીન એબલ ટુ વિટનેસ, પણ અમારા યંગસ્ટર્સે હજી એવું નથી વિટનેસ કર્યું. પણ એવી આશા રાખું છું કે ફરી પાછું લાઈવ પરફોર્મન્સ ઇઝ ઓલવેઝ બેસ્ટ. લાઈવ પરફોર્મન્સ જોવા માટે પબ્લિક ગમે તે આવી જાય. એક વખત એક સમય એવો આવેલો કે જ્યારે ટીવી આવ્યું ત્યારે બધા એમ કહેતા હતા કે હવે નાટકો ખલાસ થઈ ગયા, પણ છતાં નાટકો ફિનિક્સ પક્ષીની જેમ સતત ઊભા રહ્યા છે, ફરી પાછા ઊભા થયા છે. એન્ડ લેટ મી ટેલ યુ વન મોર થિંગ વોટ આઈ હેવ એક્સપિરિયન્સ્ડ, કે મેં નેટફ્લિક્સ પર એક સિરીઝ છે ડૉક્ટર કાશીનાથ ઘાણેકર, એ આટલા મોટા નામ છે એમનું મરાઠી થિયેટરમાં. તો એમની લાઈફ ઉપર જે ફિલ્મ બની છે એમાં એક ડાયલોગ છે એમનો કે સાલા ક્યાં કે કહીએ, જ્યારે 800 લોકો તમારા માટે તાળી પાડે અને 800 લોકો હૂટ કરે, તમારું વોઇસ તમને એટલું આવકારે, એ મેં એક્સપિરિયન્સ કર્યું સગપણ વખતે. તો એ તો છે, એ જે કિક છે ને એની, દેટ ઇઝ સમથિંગ ડિફરન્ટ, આઉટ ઓફ ધ વર્લ્ડ ફીલિંગ. ઓકે, ઇઝ ઇટ ઇઝી ઓર ઇઝ ઇટ ડિફિકલ્ટ ભાઈઓ માટે? ઓબ્વિયસલી તમારા માટે કદાચ ઇઝી હશે ડાયલોગ્સ યાદ રાખવાનું. It is difficult. For me it is difficult. હું તો પ્રોપર હોમવર્ક કરું, કારણ કે એ તો આ બધા તો વેટરન છે એટલે દે આર યુઝ ટુ ઓલ ધીસ. અમારે ડાયલોગ્સ હોય મોટા, સો આઈ રાઇટ ઇટ ડાઉન. મારી એવી આદત છે, હું લખું ત્યારે મને યાદ રહે, ભલે સ્ક્રિપ્ટમાં હોય, આપણને ડાયલોગ આવી ગયો હોય, પણ આઈ રાઇટ ઇટ ડાઉન અગેન એન્ડ દેન આઈ રિમેમ્બર ઇટ. સો ઇટ ઇઝ ડિફિકલ્ટ. ઇટ્સ નોટ દેટ ઇઝી, બટ યા, ઇટ ઇઝ ડિફિકલ્ટ. ડાયલોગ્સ યાદ કરવા તો પડે, જેમ હોમવર્ક તો કરવું જ પડે. આજે પણ પહેલો શો હોય ત્યારે પેટમાં પતંગિયા ઉડે જ છે, એટલે એ બધું તો થતું જ હોય છે. પણ ઓફકોર્સ મહેનત તો કરવી જ પડે દરેક ચીજ માટે. પણ રિહર્સલ્સ જે આપણે કરતા હોઈએ છીએ એના માટે એમાં ઘણું બધું એમાં ઘણું બધું આપણને મળી જાય છે. પણ હું એમ માનું છું કે ડાયલોગ્સ યાદ રાખવા અઘરા નથી, પણ કેરેક્ટરમાં ઘૂસવું વધારે અઘરું છે. So coming back to Lali O Lagta Hai Love માં, tremendous response from the audience. Yes. તમારો એક્સપિરિયન્સ કેવું છે બાકી બધા કલાકારો સાથે કામ કરવાનો? બહુ જ સારો રહ્યો છે. યસ, બહુ પોઝિટિવ ટીમ છે અમારી, અને બધા એટલા ઓપન છે ફોર ઓલ ધ સજેશન્સ, ફોર ઓલ ધ ઇમ્પ્રુવમેન્ટ્સ. જે ડિરેક્ટર અમારા છે, જે બુટાલા સરે જે ચીજો સુધારી છે, સંગીતા ફીએ જે કર્યું છે, એટલે અમારી ટીમ એવી પોઝિટિવ છે, એવું બોન્ડિંગ થઈ ગયું છે બધામાં કે ઇટ રિયલી શોઝ. દેટ ઓનલી શોઝ ઓન ધ સ્ટેજ. તમારું બોન્ડિંગ ન હોય, દેટ વોઝ ધ રીઝન કે આપણો શો આટલો સરસ ગયો પહેલો શો. અને હું ખાસ આભાર માનીશ રાજેન્દ્ર બુટાલા સાહેબનો, કે એ ફક્ત પ્રસ્તુત કરતા છે આ નાટકમાં, પણ એમણે આ નાટક એમનું પોતાનું પ્રોડક્શન હોય એટલો એમાં રસ લીધો છે, અને આ નાટકને આગળ વધારવામાં, આ નાટકને સુધારવામાં, આ નાટકને સારું કરવામાં એમણે સંપૂર્ણપણે ફાળો આપ્યો છે. બુટાલા સર હેઝ બીન એન એન્જલ ઇન ડિસગાઇઝ ફોર અસ. યસ સિરિયસલી. એ પછી ઇકબાલભાઈ તો
ઇકબાલ મુનશીજી ઇકબાલ જે મુનશી અમારા ડિરેક્ટર ડિરેક્ટર છે અને રાઇટર. રાઇટર એમનું લખાણ એમનું ડાયરેક્શન સુપર છે. અને થોડો સમય માટે જ્યારે અમે અટકેલા હતા ત્યારે મેહુલ બુચે મેહુલભાઈ. આવીને અમને લોકોને જે ડાયરેક્શનમાં થોડી હેલ્પ કરી ગયા એના માટે પણ હું એ લોકોનો ખૂબ ખૂબ આભાર માનીશ. હું એ જ ક્વેશ્ચન પર આવવાનો હતો કે આ લાલ્યો લપટાયો લવમાં ટાઇટલ આવ્યું કેવી રીતે અને તમારી પાસે આ સ્ટોરી આવી કેવી રીતે? સ્ટોરી તો અમે લોકો જસ્ટ વિચાર કરતા હતા કે બીજું નાટક અમે ઘણા વખતથી મથી રહ્યા હતા કે અમે એને રજૂ કરીએ પણ અમારે આર્ટિસ્ટોની ને બધી સ્ટ્રગલ ચાલી રહી હતી ને કોઈ પ્રોપર અમને આર્ટિસ્ટ મળી નહોતા રહ્યા એના માટે. ઘણી એટલે બધા જ પછી- busy હતા હા, એ બધા દરમિયાન. બિઝી હતા. એટલે પછી અમે લોકોએ જસ્ટ એમ જ બુટાલા સાહેબને ત્યાં અમે મળવા ગયેલા એમને અને વાતમાંથી વાત નીકળી તો અમે કહ્યું કે તમે અમારા માટે પ્રસ્તુત કરશો? તો એમણે કહ્યું કે હા. તો મેં કહ્યું કે સરસ, મને સબ્જેક્ટ જોઈએ છે. તો એમણે કહ્યું કે આપણે વાત કરીએ ઇકબાલ મુનશી સાથે. અને જસ્ટ ફોનમાં વાત કરી ઇકબાલભાઈ સાથે અને ઇકબાલભાઈ કીધું મારી પાસે સરસ Subject સબ્જેક્ટ છે અને મા દીકરાનો છે ખાસ. એટલે અને તરત જ એને એ જ રાતે એમણે આખી રાત જાગીને આ અમારા screenplay માટે લખી સ્ક્રીનપ્લે આપ્યો. લખીને મોકલાવ્યો અને બીજે દિવસે ફર્સ્ટ સીન આવી ગયો અને અમે લોકોએ તરત જ કાસ્ટિંગ કોઈ ચીજ સારી થવાની હોય ને તો બસ 4 દિવસમાં અમે લોકોએ આ નાટકની શરૂઆત કરી દીધી. એનો રિહર્સલનો શુભારંભ કર્યો. એટલે કોઈ ચીજ થવાની હોય ને તો બધું ઓટોમેટિક થિંગ્સ ફોલ ઇન ધ પ્લેસીસ. અને આ ટાઇટલનું એવું છે કે શું થતું હતું કે while you are doing the rehearsals ત્યારે તો ટાઇટલ ડિસાઇડેડ ન હોય કે યુ આર ગોઈંગ થ્રુ ધ સ્ટોરી. સો અમને ખબર હતી લાલિયો છે, લાલિયાનું કેરેક્ટર છે, લવમાં છે, એ છોકરી સાથે પ્રેમમાં છે. એટલે કરતા ડિસ્કશન કરતા બ્રેઇનસ્ટોર્મિંગ કરતા એમને અને આનો પણ એક કિસ્સો છે જે એકદમ અમે કારમાં ટ્રાવેલ કરતા નાટકનો ટાઇટલ કર્યું. રિહર્સલ્સ પર જતી વખતે બુટાલા સાહેબ સાથે વાત કરતી હતી કે આપણે કેવી રીતે શું કરશું ટાઇટલ. અને લાલિયો પ્રેમમાં પડ્યો એવું બધું કંઈક લાલિયો અમે લપટાયો જાતનું પ્રેમમાં, એવું વિચારતા બધું હતા. હતું. અને પછી એમણે કહ્યું કે તું જરા સુધીરભાઈ સાથે વાત કરી જો. તો મેં મારા હસબન્ડને ફોન કર્યો. એટલે મારા હસબન્ડ સાથે હું વાત કરું છું, અમે બંને વિચારીએ છીએ અને અમે નક્કી કરીએ છીએ કે લાલિયો લપટાયો લવમાં. અને મેં બુટાલાને ફોન કર્યો અને મેં કહ્યું કે આપણે વિચાર્યું છે. મને કે લાલિયો લપટાયો લવમાં. મેં કીધું તમે અમારા બંનેની ફોનની વાત સાંભળતા હતા. એટલે એક સાથે What a coincidence this કોઇન્સિડન્સ was. થયો કે આ ટાઇટલ. અને એ કોઇન્સિડન્સ થયો એટલે અમે નક્કી કરી લીધું કે બસ આ જ ટાઇટલ હવે આપણું ફાઇનલ. એટલે બોલો બીજું કંઈ? બંને માટે થિયેટરનું શું મહત્વ છે? ઓહ, થિયેટર તો જીવ છે અમારો એમાં. સાચે એટલે એમાં આનાથી વધારે શું મહત્વ અમે કયા શબ્દમાં વ્યક્ત એક કરું? કોટ છે. If I tell you one sentence કે થિયેટર તમારા માટે શું છે? I'll tell you. I think we both will agree on this. એક કોટ છે. I love theatre. I breathe theatre. યસ. This is what theatre is to us. યસ. And what has theatre taught you? ઓહ, એ તો શું નથી શીખવાડ્યું, કેટલું બધું શીખવાડ્યું છે. સૌથી પહેલી વાત તો એ કે આપણે સ્ટેજ ઉપર પબ્લિકની સામે કોઈ પણ ખચકાટ વગર ઊભા રહેવું એ સૌથી પહેલા. Theatre removes you from your comfort zone યસ યસ. and it explores those shades of your mind, of your body, which even you are not aware of. યસ. That is what theatre does to you. Yes. And when you get that thing, it does wonders. યસ. That is what theatre taught It us. cracks you. It Yes. cracks you entirely. And even you don't know you are going through that zone. Yes, You yes. are in that direction. Yeah. Yeah. Finally, last thing, લાલ્યો એક ડાયલોગ કઈ. Okay. આઈ જ્યા છે દિયોર લાલભાઈ વિઠ્ઠલભાઈ પટેલ from મેહોણા. Thank you so much. With this, I just complete. Thank you very much for Thank being with you. me. Thank you. Okay, thank Namaste. you very much. Thank you so much.